હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વેકઅપ વિથ બ્યુટીફુલ વ્યૂ. સવારમાં ઉઠીને મસ્ત મજાનો નાસ્તો કર્યો. અમારા શેફે પૌવા બટાકા બનાવ્યા હતા અને એક કપ ચાય સાથે નાસ્તો પૂરો કર્યો. બહારે ઉઠીને જોયું તો છોકરા ફૂટબોલ રમી રહ્યા હતા સન્ડે. પછી અમે રેડી થઈને આજના દિવસ માટે નીકળી ગયા. અમે એક ક્લાયન્ટ જોડે મીટિંગ રાખી હતી, તો એક રેસ્ટોરન્ટમાં અમે એમને ઇન્વાઇટ કર્યા હતા અને સારું મજાનું એવું રેસ્ટોરન્ટ હતું. રેસ્ટોરન્ટનું વ્યૂ અનબિલિવેબલ હતું. બધી એમની પ્રાઇવેટ બોટો ઊભી હતી. ક્લાયન્ટ જોડે સારી મીટિંગ ચાલી, બહારનો બધો વ્યૂ એન્જોય કર્યો. સારા એવા સ્મૂથીઝ ટ્રાય કરી, લંચ પતાવ્યું, થોડા ફોટોગ્રાફ્સ લીધા, વેલકમ ડ્રિંક પીધી લાસ્ટમાં. દેન અમે સડનલી જ પ્લાન બનાવ્યો કે પુષ્પા 2 મૂવી રિલીઝ થઈ છે તો આપણે જોતા આવીએ. તો નજીકમાં જ મોલ હતો, ઓનલાઈન ટિકિટ બુક કરી અને પહોંચી ગયા મોલમાં. પછી થિયેટરમાં જઈને થોડું પેપર વર્ક પતાવ્યું, ટિકિટને બધું લઈ લીધું, પોપકોર્ન્સ એન્ડ એવરીથિંગ. એક્સપેક્ટ નહોતું કર્યું કે આટલું સારું થિયેટર હશે. ફોટોમાં જોયું હતું પણ બહુ નાનું લાગતું હતું, પણ રિયલમાં ઘણું સારું હતું. પિક્ચર ક્વોલિટી, સાઉન્ડ સિસ્ટમ, એવરીથિંગ વોઝ વેરી ગુડ. એક્સપેક્ટ નહોતું કર્યું કે નાઇજીરિયામાં પણ આવું સારું થિયેટર હોઈ શકે છે અને મને પુષ્પા 2 મૂવી જોવા મળશે. મસ્ત મૂવી ચાલી, મજા આવી ગઈ જોવાની. તમે બધાએ પણ એન્જોય કરી જશે. બધા ઇન્ડિયામાં તો મોસ્ટલી બધા લોકોએ જોઈ લીધી હશે અત્યાર સુધી. તમે પણ જોઈ શકો છો. આફ્રિકામાં પણ અમને જોવા મળી ગઈ. ઓલમોસ્ટ આખું થિયેટર ફૂલ હતું. અહીંયા પણ સોંગ ગજબના સોંગ હતા, ખતરનાક સોંગ બનાવ્યા છે પુષ્પાવાળાએ. ચાલ્યું મૂવી, સારું એવું ચાલ્યું. એન્ડિંગ પણ બહુ ખતરનાક હતી અને ફાઇટિંગ અનબિલિવેબલ. હાથ અને પગ બાંધ્યા હોવા છતાંય ખતરનાક ફાઇટ કરે છે અલ્લુ અર્જુનભાઈ. મૂવી ખતમ થઈ પછી અમે બહાર નીકળ્યા. અમે અમારી ઉબર કેબ બુક કરી, ફાઇનલી ઉપર આવી ગઈ. બેસીને નીકળી ગયા. ઓલમોસ્ટ લાઈક 30 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું, પણ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા શાંતિ.